આથી એક આગળ વાત કરું કે જ્યારે કોઈની જાનમાં આપણે વરરાજાને લઈને જતા હોઈએ એટલે વળતા આપણે જાનમાં પાછા વળીએ ત્યારે કાઈ લઈને આવીએ ખરા? લગ્ન કરી 4 ફેરા ફેરવી અને એમના ધર્મપત્ની સાથે લઈને આવીએ એના માટે મોટી જાન જોડીને જઈએ અને કોઈની દીકરીને આપણે આપણા પુત્ર વધુ તરીકે જે દીકરાને પરણાવવા ગયા હોય એના માટે લાવીએ. અમે આ વરરાજો લાવ્યા છીએ, જીતનું સર્ટિફિકેટ દઈને અહીંથી અમને પાછો આપજો, એ જવાબદારી તમારા માથા પર મૂકવા આવ્યા છીએ. બીજી મહત્વની વાત કે આ ચૂંટણી વિસાવદરની ચૂંટણી નથી. આ ચૂંટણી ઉપર ગુજરાતના ખેડૂતો, ગુજરાતના યુવાનો, ગુજરાતની મહિલાઓ અને વ્યાયામનું આંદોલન કરી રહેલા ગાંધીનગરમાં બેઠેલા યુવાનોની નજર આજે વિસાવદર પર છે. તમને એનાથી આગળ કહું કે આ ચૂંટણી જે ભૂતકાળની ચૂંટણીઓ આવતી હતી એ ચૂંટણી સમાન આ ચૂંટણી નથી. અમારું નાક જેને કહી શકાય આમ આદમી પાર્ટીનું, જેના પર ગુજરાતના યુવાનોની નજર છે, જેને આદર્શ સમજીએ છીએ, આમ આદમી પાર્ટીનો મજબૂત અને જાંબાજ યુવાન જેને અમે સમજીએ છીએ, એને આજ વિસાવદરના મતદારોના ખોળે મૂકવા આવ્યા છીએ. આબરૂ જાય નહીં, જવાબદારી તમારા માથે છે. અહીંયા હમણાં મને ગઈકાલે અમે બેઠા હતા, ભાઈએ મનોજભાઈએ વાત કરી કે અહીંયા ભાજપ વાળા એક સ્લોગન લાવ્યા છે, ભાજપ લાવો વિસાવદર બચાવો. વાત સાચી છે? આમ તો બધા ખેડૂત છે, અપલખણા બળદને બહુ જાજી નીણ નખાય ખરી. માલધારી પણ બધા છે, ખેડૂત છે એટલે પશુપાલનને વ્યવસાય સાથે જોડાયેલા છે. પાકડાને આપણે ખોળ નાખીએ છીએ ખરા? નાખીએ છીએ આ કે ના? તરી વર્ષથી જેને 1 લીટર દૂધ નથી કાઢ્યું ને એને હવે ખોળ ન હોય. અહીંયા જે મજબૂત યુવાન આપણને મળ્યો છે, જે ક્યારેય કોઈનાથી ડરે નહીં, ક્યારેય કોઈના સામે ઝૂકે નહીં અને જેને ખરીદવા માટે આજ દિવસ સુધી ભાજપ પાસે એવડી સત્તા કે પૈસા આવ્યા નથી અને આજ પણ ગૃહમંત્રી અને પોલીસનો ડર ગુજરાતના લોકોને હોય ને જે ગૃહમંત્રીને જેનો ડર લાગે છે ને ગોપાલ ઇટાલિયા વિસાવદરનો ઉમેદવાર. અહીંયાથી એકવાર જીતાવીને મોકલો, પછી વિધાનસભાની મજા જુઓ. વિસાવદરના ખેડૂતોના પ્રશ્ન આજ પણ એમ નામ છે. આજે પણ બેસાણ તાલુકાના ખેડૂતોના પ્રશ્ન એમ નામ છે. ક્યાંક સૌની યોજનાની લાઈનના ભ્રષ્ટાચાર થયા છે, ક્યાંક ખેડૂતો સિંચાઈના પાણીથી વંચિત છે, પાક નુકસાનના વળતરની વાત આવે તો ખેડૂતોને ચૂકવવામાં આવ્યું નથી. તો જે લોકો કહેતા આવ્યા છે કે ભાજપ લાવો વિસાવદર બચાવો, એને પૂછીએ છીએ કે તમારા વારંવાર ચૂંટાયેલા સાંસદથી વિસાવદરને બચાવવાનું છે? તમારા ગુંડાઓથી બચાવવાનું વિસાવદરને? કે આ ડબલ એન્જિનની સરકારે પાક વીમા કંપનીઓને આગળ કરીને જે વિસાવદરના ખેડૂતોને લૂંટ્યા છે એનાથી બચાવવાનું છે? જમીન માપણીની વાત કરીએ તો ખેડૂતો પીડાય છે, પાક નુકસાનની વાત કરીએ તો પાક વીમા કંપની 50,000 કરોડ રૂપિયા કરતા વધારે રકમ આપણા ખેડૂતોના લઈને જતી રહી છે. આ તમામનો હિસાબ કરવા માટે ગોપાલ ઇટાલિયન વિધાનસભા મોકલવાનો. બોલો, મોકલશો આ કે ના? અહીંયા છેલ્લી મારી વાત કે એક દુલાભાઈ કાગનો દુહો છે અને દુહામાં એમને કહ્યું છે કે આભા મંડળને આંબવા નર નવ હથા તારા, આભા મંડળને આંબવા નર નવ હથા તારા. અહીંયા તો ડણકે ડાલા મથા પછી ઓલા શિયાળિયા કરે લાર્યું. બીજી વિશેષ છેલ્લી વાત કરી દઉં કે દૂધ 2 પ્રકારના હોય, જેવી રીતે અહીંયા ઉમેદવાર પણ 2 પ્રકારના હોય. દૂધ 2 પ્રકારના હોય. આંકડાનું પણ દૂધ કહેવાય અને ગાયનું પણ દૂધ કહેવાય. આંકડાનું દૂધ પીવો ને તો 24 કલાકમાં મરી જઈએ અને ગાયનું દૂધ પીવાથી અમર થઈ ગયા હોય ને એવા દાખલા પણ છે. વધારે વિશેષ કઈ વાત નથી કરવી. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. પણ આપ સૌના માથે એક મહત્વની જવાબદારી મૂકીને જઈએ છીએ કે ગુજરાતભરના ખેડૂત આગેવાનોના અને ખેડૂતોના મને ફોન આવે છે કે વિસાવદરની અંદરથી ગમે તે કરીને ગોપાલભાઈ ઇટાલિયાને જીતાડવાના છે. તમામ ખેડૂતોના મુદ્દે આજ દિવસ સુધી મજબૂત અને લડાયક એક યુવાન જેને વિધાનસભામાં અમે જોવા માંગીએ છીએ. જ્યારે પણ જરૂર પડશે ને ત્યારે મહિનો દી રોકાવાની અમારી તૈયારી છે. વિસાવદરના લોકોને સંદેશ આપતા આવજો. આ વાત સાથે મારી વાત પૂરી કરું છું. આપ સૌનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર.